હેલો ફેમિલી, અ વેરી ગુડ મોર્નિંગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતા ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. કેમ છે બધા? મોજમાં? અમે પણ બહુ જ મોજમાં છીએ. અને આજની સવાર બહુ સરસ થઈ ગઈ છે. વાતાવરણ એકદમ મસ્ત ખુલ્લું ખુલ્લું થઈ ગયું છે. અને સૂરજ દાદા નક્કી નીકળવાના છે, એટલે આઈ હોપ નીકળે તો વધારે સારું. કારણ કે હમણાં થોડા દિવસ જો વરસાદ ન પડે તો બધું જે વેફરનું ને બધું છે એ સેટ થઈ જશે. અને ફિલહાલ અત્યારે તો લાગી છે ભૂખ, કારણ કે કાલે તો મસ્ત બટાકા પૌવા ખાધા હતા રાતના ડિનરમાં, હલકો ફુલકો નાસ્તો. તો મોર્નિંગમાં જોરદાર ભૂખ લાગી ગઈ છે. તો ચાલો જઈએ નીચે, નાસ્તો બનાવીએ, નાસ્તો કરીએ, 1 બાય 1 બધાને મળીએ અને તમને બધાને પણ મળાતા જઈએ. और यहाँ पे अभी हमारे विशाल बैठ गए हैं. गुड मॉर्निंग, जय स्वामीनारायण. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. હું બાકી બસ જો અત્યારે નાસ્તો હાલે છે. મોર્નિંગમાં જો મસ્ત તળેલી રોટલી અને બંનેના જાદુ. જો કે મારે તો સાદી રોટલી કરતા તળેલી રોટલી બહુ મજા આવે ખાવાની. તે તો સાદી નાસ્તો અત્યારમાં કરી ગળે ન લીધો? ઉતરે. હા, પણ એમાં એવું છે કે નાસ્તો કરી લીધો તો મેં અને મારા પપ્પાએ 7 વાગ્યામાં. ઠીક. તો અત્યારે 8:30 થયા, પાછી બેન ભૂખ લાગે. કાંઈ વાંધો નહીં, એમાં વધારે જ છે, તમને જમી લે. હા, તો જો હું થોડોક નાસ્તો કરી લો, કટર બટર. હા. મમ્મીએ ઓલરેડી કરી લીધો. ઠીક. અને પાપડી છે? ફાફડી છે ને? થોડી કાઢજો, ખાયું પછી. હા, તો વાંધો નહીં તમ તારે. આજે શું પ્લાનિંગ છે? આજનો કંઈ પ્લાનિંગ તો છે નહીં. મારે માર્કેટનું કામ છે, કારણ કે બહુ બધા લોટના ને બધા ઓર્ડર્સ આવી ગયા છે. ઓકે. એટલે ઈ અકોર્ડિંગ કામ છે. મારા ભરેલા શાકના મસાલાના આટલા બધા ઓર્ડર છે, તો ઈ અકોર્ડિંગ તો આજે બધું જ અમને કામ કરી ફ્રી થઈને માર્કેટ જવાનું છે. અને આ પાર્સલ ગઈકાલે નહોતા મોકલા મેં, તો આજે મોકલવાના છે, કારણ કે એની અંદર ઓલરેડી હજી 2 પાર્સલ બાકી છે મારે પેક કરવાના. ઓકે. એ બધું આજે પેક કરી દો બપોર વચ્ચે. આખો દી મારું ઈ શેડ્યુલ છે, બાકી નથિંગ એલ્સ. આજે થોડોક તડકો નીકળી ગયો છે, એટલે મારા દિલને થોડી ઠંડક થઈ તારે જાય. ફરફર પડી જશે આજે. મારે ફરફર પડી જશે. એટલે આઈ હોપ આખો દિવસ મમ્મીએ પાડી દીધી છે ને? ફોન આવ્યો કાલે ને? પાડી દીધી છે, પણ આજે તડકો નીકળી ગયો એટલે મસ્ત એકદમ સુકાઈ જશે. હા. એટલે જોતું જઈએ તારે. જોતું તી થઈ ગયું. હારું, હાલો આવી જ જાઓ બધા મોર્નિંગ નો બ્રેકફાસ્ટ કરવા. और फाइनली अभी बज चुके हैं 9 और काम वाम करके हम हो गए हैं फ्री. जय स्वामीनारायण. એમની આજ તો હવારમાં ક્યાં વ્યા ગયા હતા વેલા વેલા? હવારમાં મેં કીધું ચા નાસ્તો કરીને પપ્પા ગયા એટલે નક્કી વાડીએ જવાના છે. વરસાદ પેલા કોરામાં આપણે શાકભાજી સોંપ્યા હતા. હા પછી વરસાદ થયો આજે 6-7 દિવસ થઈ ગયા. હા, એટલે ઉગાવો લીધો કેવો ઉગ્યા છે એ જોવું પડે ને. કેવું રિઝલ્ટ છે? એટલે ઉગી ગયા છે ઘણા. હા હા જીવાત હોય ને અમુક હા. જીવાત કાપી નાખે. હા હા, અમુક જ્યાં કાપી નાખ્યું ને ત્યાં પાછું સોંપી દીધું છે. ઓકે. એટલે હવે ઉગો એટલે ઉગી ગયા પાછા. રસ્તો કેવો છે? આમ ખરાડ પડી હતી કાલે, તો હરખો થઈ હલાવ્યો છે ગયો? રસ્તો. હલાવ્યો છે ને? કાલે તડકો ખરા નથી. હા, આજે પાછા તડકો નીકળશે. આજે તડકો નીકળશે. પપ્પા કહે છે જો અહીંયા પાછું આપણે અંધાર્યું છે, તો પપ્પા કહે વરસાદ ખાલી અંધારે પણ આવે નહીં, કારણ કે અહીંયા પાછો તડકો છે, તમે જોઈ શકો છો. ચોમાસું છે એટલે વાતાવરણ રહે. હા હા, પણ હવામાન વરસાદ આવે એવું નથી. આપણે પડતો તો વચ્ચે એવો તડકો છાંયો તડકો થયા કરે. વાદળા થાય. એટલે માણસો આજે સીમમાં બહુ વાવેતર કરવા આવ્યા છે. હા, હા. વાવણી વાવવા. પણ ઘણા ખરા આવી ગયા છે કા પપ્પા? અહીંયા આજુબાજુ આપણે ખેતર જ છે બધાય. ખેતર માણસો છે અત્યારે. ઓહો, વાવા જાય જ ને મમ્મી, કારણ કે હવે પછી વરસાદ આવે તો સીધું થવા જ માંડે. હાલ તો વાવણી વાવે છે એટલે ઘેરે ઘેરે લાડવા છે, ગણપતિના ઝાડ છે. આવો એ આપણે કરશું તમ તારે. આપણે ભલે નથી વાવ્યું, આપણે શાકભાજી વાવ્યું એ માનમાં લાડવા કરશું. તમે સમજો તો ક્યાંક થાય બીજું હું. હા, તો એ લાડવા આગળ પડી જાય. કયો તો મમ્મી, આપણે શાકભાજી વાવ્યું છે એ માનમાં આપણે લાડવા કરી નાખશું. તો શાકભાજી આવી છે લાડવા કરશો તો ત્યાં શાકભાજી નહીં આવે. ઈ વાત સાચી હો. તો ભાઈ દીકરી વાવણી જ કહેવાય. હા, ઈ વાવણી જ કહેવાય એક ટાઈપની. ચોમાસાનું મુહૂર્ત થાય ને વાવો એ વાવણી જ કહેવાય. વાવણી જ કહેવાય. એટલે પછી લાડવા ખવડાવવા જ પડે. અને પપ્પા ખેડૂના હાથે ઉગે હો. અને અમે લોકો આમ નોર્મલી વાવતા હોઈએ ને ગમે ઓછું ઉગે. ઓછું ઉગે. ખ્યાલ ન હોય ને ઓછા કેટલો ઊંડો વાવો. હા, એ. શીશરો વાવો સુકાઈ જાય. હા. ઓલો વાવો તો ઉગે નહીં. અને ચીમડાઈ મીડિયમ જાય. માપસર વાવવો એટલે પડે. એને માપસર દાણો વાવવો પડે. ખબર પડે. પપ્પા ગમે એ વસ્તુ મમ્મી નાખે ને અડધા રીતે તો ચોટી જ ગઈ હોય કુંડામાં. એટલે બધું એવું છે જે જેને કળા. કળા અને વિષય હા, વિષયની વસ્તુ છે. વિષયની વસ્તુ છે. લુવાર હોય એ ઘરાણો ઘરવા જાય મેળ નો આવે. મેળ નો આવે એ ઘર પસાડે તો જ એને મેળ તો આવે. જ એને મેળ આવે, તો જ એને કસરત થાય અને એનું કામ થાય. કામ થાય. તો મને એ ઘર પસાડે મેળ નો આવે. એને નાની રચોડી હોય, હા, ફૂકણી હોય ને રચોડી હોય. આછોડી હોય. અને વરાને ધમેણી હોય, હા. લુવારને ધમેણી હોય. એટલે અને હાવ વરાને બનાવી ફૂકણી હોય નાની એવી. હા. આટલો ફેર. આટલો ફેર. એટલે જે પ્રમાણે વિષય એ પ્રમાણે એને જેનો વિષય આઈડિયા હોય. પ્રમાણે કળા એટલા હોય. તો પપ્પા 35 વર્ષ છે ખેતીમાં? 40 વર્ષ. ઓહો, 40 વર્ષ આ ખેતી કરી. ત્યારે તો મારી મમ્મી અત્યારે આપણે બધા છોકરાઓને એને પૂછે કે છોકરો શું કરે છે, નોકરી કરે છે, કઈ ધંધો છે ઘરનો, ત્યારે તો ફિક્સ જ હતું ને ખેતી.
કેટલી હીરા જા. ગણતા હતા નહીં. પછી હીરા ગણતા હતા. એટલે સગાઈ કરી દીધી, હીરા જ ગણતા હતા ને. હીરા ગણતા હતા. ઓહો હીરા ગણતા તો મેળ પડી ગયો. હીરામાં દઈ દીધા છે. હીરાની માંગ પણ હતી. ત્યારે મમ્મી બહુ માંગ હતી હો. ખાલી એમ પૂછે ને આપણે કે મારા મમ્મીના માસીને તે એવું હતું કે ત્યારે એ કે જમાનો હતો ઈ કે હીરાનો ઈ કે કેમ કરે ને કે છોકરો હું કરે તો કે હીરા ગહે એટલે દઈ જ દે. એટલે દઈ દેવાની વાત ની વાત જ નહીં. જમી છે ઈ કે 35 વીઘા. ઓહો. 35 વીઘા ખોટું બોલ્યા. અને એ તો સર જમી છે. હીરા ડિસ્કાઉન્ટ તો બધા આપે જ છે. પણ મફત ડિસ્કાઉન્ટ મમ્મી. તો ડિસ્કાઉન્ટ સબસિડી બધું આમાં છે જ ને. ચાર ભાઈઓ વચ્ચે 35 વીઘા જમી છે ઈ કે. હા હા એટલે ત્યારે મમ્મી પેલા એમ જ હતું બધાયને કે અત્યારે હાલો એક એક બબ્બે ભાઈઓ હોય ત્યારે તો 4 4 5 5 ભાઈઓ ભાંડાડા હતા એટલે બધું ભેગું ને તો જે લગ્ન કરવા આવે ને એને એમ જ લાગે ઓહો 35 વીઘા છે બહુ સારું એમ. બહુ સારું પણ એ નો ખબર હોય કે ભાઈ બધાય ના હા. સિટી જો ને ભાગ પછી હું આવશે ઈ નો ખબર. ઈ નો ખબર હોય સિટીની હિસાબે ગોરી આવી જાય. હા એ તમે પપ્પા ભોળવા કે હીરા ગહે છોકરો પછી છોકરા હીરા મૂકી દીધા તે તો કોઈ દી સિટીમાં લઈ ગયા હતા કે હા લઈ ગયા તમારા મમ્મી સિટી જ્યાં ફરવા અમારા ઉંમરમાં જ્યાં જ હોય ને હું ગયા હોય. એકવાર પિક્ચર દેખાડવા લઈ ગયા હતા તે પછી હા ઈ પછી કેટલા વર્ષ થયા મમ્મી એના તો ઘણા વર્ષ પણ પછી થોડું પિક્ચર જોયા કરાય ધંધો પૂરો પડે ને. એવું છે તે આવી હતી મમ્મી પપ્પાની સ્ટોરી લાઈફની તો સારું હાલો મમ્મી હવે માર્કેટનું જે કામ છે થોડું બહુ પતાઈ આવીએ હા, જી. अभी बज चुके हैं 3:45 और आज मम्मी दांत केम काढो છો મારા દીકરો હામાં હામાં મારે આવું છે કાઢે. મને આરામ થઈ ગયો હરખો. નહીં મમ્મી તો એટલું બધું આરામ નથી કરતા કલાક માંડ હોય કા મમ્મી હવે ટાઢલું છે ને તો આરામ મારો થાય. તો પપ્પા અને મારે ને પપ્પાને આરામ હરખો જોઈએ બે લોકો મારે ફરતું હોય, ઠંડી હવે ઠંડી હવા. અત્યારે ગરમી થાય પપ્પા. હા બફારો થોડો ઓછે ઓછે આવે ને તો ગરમી થાય. ને આમ ઠંડુ ઓ હવા. હે પપ્પા ઈ હું હે? ઓથે એટલે ઓછો એટલે આ દિવાલ પાસે રહ્યો ઈ ઓછ કહેવાય. દિવાલ આડી આવે એને ઓછ. ઓકે દિવસે આપણે ઘરે મારી પાસે બાંધ લેવાનું આવે. સમજાઈ ગયું હા હા લેવાનું આવે હા ને એને વસ કહેવાય. ઓકે ઓછે રે કહેવાય. એટલે ઓછે જે આપણે ચોમાસાનું વાતાવરણ હોય ને વરસાદ આવતી આવી હોય ને જરાક ઓછે રહ્યો ને તો બફારો થવા મળે. બફારો થાય હા એટલે બહુ અકળામણ થાય. હા એ વરસાદનું હવામાન હોય એટલે આવી રીતે આમ હવામાન થાય. હવારે મમ્મી આમ તડકો હતો પણ હું ગામમાં ગઈ ને તો એટલો ઠંડો પવન આવતો હતો તો આમ આપણને એમ લાગે પવન છે પણ આમ તડકો લાગે અત્યારે તડકો ને પવન બે તડકો ને પવન ને ઠંડી ઋતુ ત્રણ અરે હજી તો તમે મમ્મી કઈ ન ગયા કે કપડાને ધ્યાન રાખજો કે વરસાદ આવવા મળશે તે અમે બે બેઠા બેઠા કાંઈક વાતો કરતા હતા ને એમ સુગંધ આવવા માંડી માટીની એટલે મેં વિશાલને કીધું વિચાર વરસાદ આવે છે તો વિશાલે કે હાઈ કેલા વરસાદ આવે ત્યારે મેં કપડાં પલ્લે છે આપણા ચોમાસું અત્યારે વરસાદ બહુ સારો પડ્યો ને હા. એટલે જમીન બધી ટાઢી પડી. ટાઢી પડી ગઈ પવન ઠંડો જેની વરાળ હતી ને એ વરાળ નીકળી વરાળ ગઈ. નીકળી ગઈ જમીન ઠંડી ગઈ એટલે ઠંડી હવા આવે છે. હા નકર આનો વરસાદ બધું ન પડ્યો હોય ને હા. આવું હોય તો અત્યારે તમને ગરમી થાય બફારો થાય અરે અત્યારે રહી નો હકતા ખબર ને આપણે બારી નો બેહી હકતા હા, એમ. એટલે જમીન ટાઢી પડી ગઈ એટલે હવા જે પવન ફરે ને એ ઠંડો થાય પવન હા. આપણે આવે એટલે હવામાન ઠંડુ થઈ જાય. નગર બાર આજે અહીંયા લગી તડકો આવી ગયો હોય જમીન લગી હા આપણે લાદી રૂમ લગી તડકો આવી જાય આવટાણું થાય ને એટલે અત્યારે તમે બેહીનો એવું હોય તો એટલો બફારો ગરમી બફારો, તડકો ઉકળાટ હોય. એવું એવું છે? ઠંડુ થઈ ગયું એટલે સારું જ બધાને તબિયત જો ને કેવી આમ ખુશાલ છે બધાની પપ્પા બધાની કહેવાય ને. પ્રકૃતિ સહિત આપણા બધાની હોતે અને એક વસ્તુ હવામાન સારું હોય તો બધાનો ઉત્સાહ કેટલો આનંદ હા. હોય. કેમ કે અંદરથી જો આનંદ હોય. અને ઉનાળામાં તો બહુ બધાને હાલત ખરાબ થાય કા મમ્મી ઉનાળામાં બીપી વધી જાય બેભાન થઈ જાય લો બીપી થવા માંડે અકળામણ થાય ને અકળામણના હિસાબે. હોય ને આમ તાપ હોય એટલે જે બહાર કામ કરતા હોય ને આમ ખુલ્લામાં એ લોકોને તો બહુ તો પડતપો લાગે ઊંઘવા થઈ જાય અને એ લોકો તો તામસી મગજ વાળા તો એમાં રહી ન ઓગે. હા મારે નામ છે તમારા માં ક્યાં જોઈ અમારે છે ને આ બેઠકમાં હા. અમે કાંઈક બોલો ને એટલે અમારે કાંઈ પ્રમુખ છે હા એ માથે વઢી લે એટલે ટેવ હોય ને માથે વઢવાની એ ન જાય. પપ્પા કેવું કહે ને આપણે નામ લઈ ન કહીએ તો એ વ્યક્તિને મતલબ કે મને જ કહી એટલે છે ખબર કે મને લાગુ પડી ગયું તરત જ ઈ બોલે છે. હવે 10 જણા બેઠા હોય ને તો 10 માંથી 9 કોનો બોલે પણ 10 માં ઈ તો બોલે ઈ કે મને જ કીધું મને જ તમે બધાએ કીધું એટલે દાંત કાઢે એમ અમે રમવું જોઈએ હસી ખુશી હોય અમારી એ પણ ઈ મજા આવે પપ્પા તમારી આખી ટોળકી હોય તો રોજ અવનવા સમાચાર આવે એટલે શરીરને હસી ખુશી સમાચાર જોઈએ. સાચા આવે ક્યારેક ખોટા આવે. પણ આવે એટલે મજા આવે મજા આવે. થાય, હસી ખુશ થાય આપણું ટેન્શન હળવું પડે. બોક્સમાં હું પાછળ કરતી હતી. અરે અમારે વેફર છે અમારા મુંબઈ વાળા સ્પેશિયલ બા છે એનું નામ નાની વાત કરતો એ. હા હું બહાર વાત કરતી હોય ની તો એમને વેફર અને મેંદાની પૂરીનો ઓર્ડર છે તો મેંદાની પૂરી બનતા હજી 1-2 દિવસનો ટાઈમ લાગશે
તો વેફર મારી પાસે રેડી હતી ને બાનો ઓર્ડર હતો તો એ નીકળતા મારે રહી ગયું હતું. તો આજે માર્કેટ જવાનું છે મારે, તો મેં કીધું ભેગું ભેગું પાર્સલ લેતા જાય ને તો વેફર બા સુધી પહોંચતી થાય. કારણ કે બહુ બેયનું કરું ને તો બે વસ્તુ મોડી જાય એમ છે. હા, એટલે વેફર તો અમારે બા ખાતા થાય અને બીજા બધી તો નીકળી ગયા છે ને અહીંયા અમારે ફોરેનના બોરા પેક થઈ ગયા છે કે જે અમારી ગરમરના વાકે અટકા હતા, તો એ ગરમરે પેક થઈ ગઈ મારી. હવે ગરમર બહુ થોડી બચી પપ્પા, કેવડા બહુ ઓછા, ચણા મેથી પૂરું થઈ ગયું, ખાટી કેરી પૂરું, ગોળ કેરી પૂરું, મુરબો પૂરો, અરે દુનિયાનું. 4 રાઉન્ડ માર્યા ને છેલ્લે વરસાદ નો આવ્યો ત્યાં લગી રાઉન્ડ માર્યા આપણે. જાજુ ગયું. એટલે આવતી વખતથી હજી ઘણા કસ્ટમર મને પૂછે ને કે ગોળ કેરી છે દીદી, પણ મેં કીધું નથી તો અમારે ક્યાંથી કાઢવું. હજી કન્ટિન્યુ બધાને જો અત્યારે રિસેન્ટમાં જ ઓર્ડર આવે છે, બહુ બધા ઓર્ડર છે. હા, કારણ કે પબ્લિક ને ભાવે. આ વખતે તો મમ્મી ઘણા ખરા એવું હોય કે ટેસ્ટ કરવા પૂરતું મંગાવે, પણ આવતી વખતે તો એ લોકોને ખબર જ હોય કે આ ટેસ્ટ છે એવો જ છે. નેચરલ સાદી રીતે બનાવીને એટલે માણસોને ભાવે ગમે. એમાં કોઈ કેમિકલ કોઈ એવું ખટાશ નથી, એટલે મજા ખાવાની મજા એવું છે. તારું મમ્મી પપ્પાનો ટાઈમ થઈ ગયો છે મંદિરે જવાનો, તમે મંદિરે જાઓ, અમે અમારું કામ કરીએ. જય સ્વામિનારાયણ. અને અહીંયા કાસરોટ ભળીને બનાવી છે ભેળ, કારણ કે મને વિશાલ ને દુનિયાની ભૂખ લાગી. કા વિશાલ? બહુ ભૂખ લાગી. આ તો બહુ ભૂખ લાગી, ખબર નહીં હેની કામ કરતા ભૂખ લાગે. હા, તો આ મસ્ત ભેળ સાથે અમારી ઠંડી ઠંડી છાશ અને એની સાથે અમારા વિશાલ. અને પછી વિશાલે જવાનું છે માર્કેટ. મારે માર્કેટ જવાનું છે કારણ કે શાકભાજી કાંઈ નથી, તો કાલ સવારે પ્રોબ્લેમ થાય અત્યારે રાત્રે શું બનાવવું, એટલે અત્યારે સેવ ટમેટાનું શાક બનાવીએ. તમે તો ગામમાં જો, પણ તમને થોડો ટાઈમ રહેશે. સેવ ટમેટાનું શાક બનાવવાનું? હા, તો મને બહુ ભાવશે. અને હું બનાવીશ એટલે તમે આંગળીઓ ચાટતા રહી જાઓ, પાક્કું પ્રોમિસ. સાચી. પણ થોડું રસાવાળું ગ્રેવી વાળું બનાવીશ, તમને બહુ મજા આવશે ખાવાની. મોઢામાં પાણી આવે. ત્યારે તો ભેળ ખાઈ લો, ઘૂંટડા ઉતરે છે, બહુ મજા આવી જવાની છે તમને. અને હજી તમારા માટે એક સરપ્રાઈઝ છે, ભેળ ખાઈ લો પછી આપું. ઓકે. અમારા વિશાલ સાથે હું પણ ઉઠાવું છું કિટકેટ નો લાવો, કારણ કે વિશાલ મને ખબર હતી ભેળ ખાઈને થોડું લિટલ બીટ તીખું લાગે. તો બેને વધારે લાગ્યું. છાશ સારે પીધી. હા, અમે મેંગો નું જ્યુસ બનાવ્યું હતું, ઈ પીધું ને છેલ્લે ચોકલેટ. એટલે હવે તમારે માર્કેટ માંથી આવો ને ત્યાં લગી કઈ ઉપાધિ નહીં. 8:30 સુધી કઈ જરૂર નહીં પડે. ગણપતિ બાપા નું પેટ ભરાઈ ગયું છે, હવે કઈ જરૂર નહીં પડે. ખાધું એટલે પેટ ભરાઈ જાય ને થાય. એટલે મને શું કે હવે 8:30 લગી મારે ખાવાનું નહીં હાલે એમ. તેમ જ હોય ને, નાસ્તો કરે એટલે પછી ભૂખ ન લાગે. 2-2 કલાક હોઈ જાય. પપ્પાને નહીં લાગે. હમણાં મમરા ખાઈ ગયા, અમે બે ભેળ ખાધી, તમે જ્યુસ પીધું. તો ચોકલેટ ખાઈએ છે, તો આવી જ જાઓ બધા મસ્ત ચોકલેટ ખાવાની. તો અત્યારે જમીન કાઢીને મસ્ત ફ્રી થઈ ગયા છે. અને પાયલ તો હજી વાસણ ઉટકે છે. આપણે રસોડામાં પોતું થઈ ગયું. મેં થોડુંક કરી દીધું મમ્મીને, પગ દુખતા હતા એટલે. અને અત્યારે વાડીની વાત કરતા હતા પપ્પા. પપ્પા તમે શું કહેતા હતા વાડીનું કામ? વાડી અને ચાર્જર હતો ને, હા, એ તો બહુ કામ હતું છે. કેમ કે ભણતા હોય અને સવારમાં ઢોર ઉપાડવાનું વાડીએ. પેલા તો દનિયા ભરવા જવાના ગામમાં. સવારમાં 6 વાગ્યામાં તો બાગ પોકાતા હોય ને, સવારે 6 વાગ્યામાં તો ગામમાં હંગામ દનિયા ભરતો. વેરાયપામાં, ખત્રીપામાં, ચોરાપામાં, ગાંધીપામાં, બધામાં. ગાંધીપા એટલે પેલું ગાંધીબાગ વાળો એરિયો? નહીં આપણે શ્રી વલ્લભની કાપડની દુકાન. હા હા, છે ઈ ગલીમાં. ઈ ગાંધીબાગ કહેવાય. ઈ ગલી તો બધી બહુ અઘરી છે કા, આટપટ્ટી. હા હા, આપણે ખત્રીવા, ઠીક, વેરાયપા, ચોરાપા એક જ સાંભળ્યું મેં તો. ઘાસીવાડ. હા, ઘાસીવાડે સાંભળ્યું. બધી નદીએ ભરતો. ઠીક. આપણે ભેંસો કેટલી હતી તઈ? 5-6 ભેંસ હતી. ઠીક. બીજા ઢાંડા? જે નાના ઢોર બીજા હોય, 2 ઢાંડા હોય, 10-12 ઢોરો બધા છે. એ દનિયા ભરે પછી મોડેક જવાનું શેરાવીને ભીણ વાળવા. રચકો વાળવાનો, રચકો કાયમ હોય. રચકો 2-4 વાળવાના અને મોટા આવડા ઢગલા કરો, પછી ગાડીમાં ખડકું. એ ગાડી એકલા ચડાવે અને વાળી રાખી દે. તમે એકલા જ લાવતા? હા, બાપા દાદા હોય ને, એ ગયા હોય પછી છતાં ત્યાં ખાતી બાતી આપવા. એટલે એને આપણે નીમ ત્યાં રાખવી પડે. એટલે હાથે ગાડી ઉપાડી અને વાળી રાખી દેતો. વાત આપણને એટલે યાદ આવી મમ્મી કે હમણાં હું ગાયો ગાવલું કામ કરતો હતો ને થોડું, એટલે પછી મને યાદ આવ્યું, મેં કીધું મમ્મી પપ્પાને એટલે પગ દુખે છે હવે, તમે મારી જેમ જ કીધું દોડા દોડી જ કરતા કે? બહુ કર્યું બાપા કામ. તો એ થતું ને બધું કા? બહુ થતું થઈ ગયું. વાડીએ વરસાદ હોય ને ત્યારે હુકલ નીણે ઓછી હોય આપણે પછી ચોમાસે, એટલે પછી મકાઈ થઈ હોય વાઢવા જવાનું. વાડી સિંગ વાવી ને મકાઈ વાવી હોય, મકાઈ વાઢવા જાય. હા, ગાડું હોય ઠેઠ નાખે બાપાને વાડીએ.
ક્યાં ઠેઠ આપણું વાડી ઓહો. છે ત્યાંથી મકાઈ ના ભારા વાઢી અને એ ગાડે હારવાના ગારામાં ઓહો. ગારો હોય ને ગારામાં ખોદતા ખોદતા જાય મકાઈના ભારા રસકાના ભારા હેરા એ તો કેદી હરે રહી એટલું હોય ગમે એમ થાય પણ એ કરવાનું છે ઘર હાટું તો લાવવી જ પડે. હે તાર મને તો મજા આવી જતો મુજે રડી જાય ને એમાં. આમ ભી ખાવા વળે સાથી રાતે બે આમ વજન માથે હોય હા એટલે દુખવા મળે સાથી બહુ કામ કરે. બહુ કામ છે. અગિયાર વાગે નીણ વાળીને અમારે ઘેર આવવાનું હા પછી આવે ના જોતા નિશાળે આવે નિશાળે આવે 5 વાગે આવીને ત્યાં દરિયા બરોબર દૂધવા જવાનું કામમાં તે તમે કયા ધોરણમાં હતા તો એ 10મા ધોરણમાં રહી છે તમે 10મું પૂરું કર્યું છે, હે? 8મો 9મો ને 7મો ને એવું ભણતા હોય ને હા હા તઈ સાયકલ હતી ને તે તો સાહેબ લીધું 24 આવડો મોટો ફાંસો જેવો ઓલો પગ નાખીને આગે હા. હાથવાની ઓહો. બે બાજુ દૂધની બવણી હોય હું દૂધ દેવા જતો ખબર છે મમ્મી ડેરીમાં સાયકલ લઈ જાતો ને. બે હેન્ડલે છે નકરી બવણી હોય હા. ચાર પાંચ બવણી હોય દૂધની તમે તો ટૂંકો ટાઈમમાં તમે દૂધ હા બાકી અમે તો લગભગ 15-20 વર્ષ ગયા ખાલી છીએ. દૂધ જ દેવા બીજું કામ કરે. તું તો દૂધ દેવા ખાલી ગયો થોડાક મહિના ગયો છે બીજું તે શું કામ કર્યું થોડાક મહિના કાંઈ ને એમ તો વરદી ગયો અમે કાંઈ નથી વાત સારી. બે બેની ને અમે બધા બહુ કામ કર્યું છે વિરાલી પિંજલે બહુ કામ હા જો ભેહું હતી ભેહું દોતા બે ને આવડતી હમ. વાહિદાનું કામ ભેહુંનું કામ હું ક્યાંક ગઈ હોય તો સાયું કરે માખણ કરે ઘીવું ના કરે અને ઘર કામ કરે અને આપણે તો પેલા જો વાડીએ જુદા થયા પછી વાડીનું કામ ઘરનું કામ ભેહુંનું કામ બધું કામ કરતું જવાનું વાડીનું કામ એટલું અને ઘેર આવી તો ભેહુંનું કામ હોય દોવાની હોય દનિયા ભરવાના હોય વાહિદા હોય સવારે એટલું કામ હોય હારે ભાજન જવાનું આખો દી કામ કરવાનું કામ સિવાય તો ફ્રી ક્યારે હોય એવો તો ટાઈમ જ ન મળે ને કા ક્યારેય નહીં મેં કર્યું છે મેં કપાસિયા વાવ્યા છે પછી ખાતરે છાંટ્યું છે પપ્પા મેં એ દહીં દૂધમાં કહેવાય બધું. નીંદેલું છે હોતે મેં એ દહીં દૂધમાં કહેવાય. પછી ભેં પાયેલી છે ધમારી છે હોતે હવે કેવા ભેના પાણી બહાર દેખાડી એટલે દેખાડી લઈ આવે પાવડું એક બાજુ રહ્યું. ભેં નથી ને પણ નકર તો પાઈ દે હા. ભેન પાણી દેખાડ્યું હોય કે હા ખાલી દેખાડી લઈને લઈ આવ્યો હોય ભેન દર્શી હોય પછી તમે એકવાર રામેશ્વર ગયા હતા ખબર રામેશ્વર, હા. હા તઈ મેન વિરાલીએ ઘઉંમાં પાણી વેળ્યું પાણીવાળા હતું. હતા ને તમે? હા એ પાણીવાળા હતા. આ મકાન લાદી પ્લાસ્ટર થતા ને આપણા મકાને હા. ત્યારે વિરાલી બેન નાની હતી હા. હું ને ઈ જાતા મારા હથવારો થાય ત્યારે હા. પપ્પા મૂકી જાય ગાડી લઈને તો કપાસ સોંપ્યો હતો વૈશાખ મહિના અવડો કપા હતો ને હું પાણી વાળતી વિરાલી માં ડેરે આવતી હથવારો થાય પછી કડી અહીંથી છૂટે ને હાથ દિયા હા. તાર પપ્પા અમને તેડી જતા ઓહો આખો દી તમે વાડીએ રહેતા હા ટિફિન લઈને જતા હશો ને તઈ ઓહો તો પાણી વાળેલું છે ને બધું કામ કરેલું છે ઘઉં વાઢ્યા હતા ઘઉં વડેલા. હા ઉનાળામાં એક વાર ઘઉં હાથે વાઢ્યા હતા પછી થ્રેશરમાં નાખો નહીં ના અરે ઓપનરમાં હા કાઢ્યા એ ઓપનરમાં જ ઓપનરમાં. કાઢતા પેલા હાર્વેસ્ટર તો તઈ નહોતું ને પેલા પેલા હાર્વેસ્ટર નહોતું થ્રેસર એ નહોતું આપણે ઘરનું ઓપનર હતો તો ઓપનરમાં કાઢતા ત્યારે ભેગા હતા વિરાલી નાની એવી હતી પ્રકાશી નાનો હતો કિંજલે નાની હતી. આપણે ઉપચાર ઘરનું હતું. ઠીક ઘરનું હતું સિંગ ઓપનર. એવા સિંગ નીકળે, ઘઉં નીકળે, બધું. એમાં વાર લાગે ને થોડી ઓપનરમાં થ્રેશરમાં ઝડપ બોલે કા એમાં શું ટ્રેક્ટરનું મશીન હોય ને હા એટલે કાપે વધારે સ્પીડમાં હા. અને ઓલું ઓલું નાનું મશીન હોય નાનું હોય ઠીક આપણામાં ઘઉં નાથા બાપાનામાં ઘઉં વાવેલા એ બધા હશે ભાઈ. 3-4 દાડિયા હોય બા હું બધું બાપા. કેટલા વીઘા થાય તો તાર પપ્પા નહીંના બેન આવ્યા હતા ફ્રી કામ કરવા હા ભાત મોકલતા બા ગૌડા બા હતા ત્યારે હા? બા હતા ઘઉં વાળ્યા એ કાળો ઉનાળો ઓહો. ઘઉં હાથે વાળ્યા હતા બધા બાને મેં તો જોયા જ નથી મમ્મી તે ક્યાં જ જોયા હું હતો જ નહીં ને તઈ તો હે? હું હતો જ નહીં ને તઈ તો વિરાલી બેન નહોતી લે. વિરાલી બેન હતી પેટમાં ચાર હા, મહિને. હા. બાને કઈ થયું હતું કે એમને આરોહી ગામમાં કેમ- વહી ગયા? આરોહી કેમ બેન ને 4 મહિને પેટમાં હા. હતી ને સાસુ વહી ગયા એમ હા મારે એને વિરાલી એને બાને નથી જોયા ને કા હા, વિરાલી કિંજલે જોયા પણ કિંજલે યાદ ન યાદ ન હોય ને તે જ નાના હોય પ્રકાશ ને કિંજલ નાના હા એક વાર તો હું ને બાવાડીએ ગયા નીંદવા હો હા. ત્યારે આપણે ગૌઢા બા નહોતા જમાવી ગયા હતા તો પ્રકાશે નાનો અને કિંજલે નાની પછી કુવા કાંઠે ઓલી નહોતું ઝાડવું આપણે શું હતું લાલ લાલ ફૂલડા હતા ઈ ઓલું દૂધ હોય. ત્યાં અમે ગુલમોહર ખાઈ ને પછી બે હુઈ ગયા તે. પછી એક હું ને બા જમીન અને પ્રકાશ ને કિંજલ હુતા હતા ઝાડવા અમે નીંદવા વહી ગયા હા. અને મોલાતી મોટી મોટી કઈ દેખાય નહીં એવું હા હા પછી ઈ બે ઉઠી ગયા વળખે કૂવો તો પેલા તો એવું ન થતું કે છોકરા કે કૂવામાં પડશે અત્યારે છોકરાને કઈ બહાર કાઢે તે આરે અમે લઈ વાળી હારે જતા રાખે. હતા. પછી ઈ બે ઉઠી ગયા ને તે બે ઓલા નથી ગુલમોહર. પ્રવીણભાઈ ને બાયું છે ને ઓલા ખેતરમાં જતી હું ને બા પડામાં વહી ગયા નીંદવા ઈ બે હુતા હતા કિંજલ ને પ્રકાશ
પછી અમે તો નીંદતા હતા તે ઉઠી ગયા, ઉઠીને રોતા રોતા બીજી બાઈ હતી ને એના ખેતરમાં જાતી હતી સામે ત્યાં દોડવા મળ્યા. પછી દાદા હતા ને એ કે એને અમને હાથ કર્યો, એ કે તમારે છોકરા જો ઉઠીને આમ દોડવા મળ્યા. પછી હું બા આવ્યા બોલાવ્યા એવું હતું. દાદા ન ખબર ક્યાંય છોકરા થાય અત્યારે છોકરાને રેઢા મૂકી 3-4 જણા એક છોકરો હાંસવે અને પેલા તો હાંસવાળો છોકરા એટલા હતા ને કામે એટલું હતું. હા હચવાતા નહીં થઈ હીરાલીબેન નાની હતી ને તે મેં પેટ ભરવા કોઈ બહાર નથી કાઢી. ઘોડિયામાં ભૂતી હોય ને એનું પેટ ભરાવી લેતી, એટલું કામ હતું. ઘેરે હું હોય ભાત રોજ દેવા જવાનું. ઘેરે નાના પ્રકાશ, હિના, રસુ, નીલમ એ બધાય નાના ઇન્જર અને ભાત રોજ દાદાને દેવા જવાનું. 11:30 થાય ભાત તૈયાર કરવાનું. રોજ એક કાતરા ભાત હોય તો દાળ ભાત તો કરવાના. રોજ દાળ ભાત હોય ને એક કાતરા તો દાળ ભાત કરવાના. અને પાણી ઘરે ને પાણી સામે ભરવા જવાનું. ભેહું અવેડે પાવા જવાની. અને વાડીએથી કઠોળ આવ્યું મગ કે અડદી મારે તોડવાનું, હું કરવાનું, બધું સાફ આપણે કરવાનું. ઈ માયનું તો કાંઈ નથી કામ. ઈ માયનું કાંઈ કામ છે જ નહીં કહેવાય. અત્યારે રામના રાજ એવા છે. તે અવેડો કઈ બાજુ હતો? હીરાની બિચારી હોય છે કોઈની બહાર જ ન કરે. અવેડો ક્યાં હતો પપ્પા? તે જગત ના કે ઠીક. અત્યારે અવેડો છે ને, હા જ્યાં અવેડો તો બહુ મોટો અવેડો. ઠીક. અત્યારે જ્યાં છે ત્યાં જ. અમે ત્યાં પણ ઈ શેરી વિશે લાજ કાઢીને બેટાણે ભેહું પાવા જવાની મારે. ત્યારે ભગવાનની દયા છે એટલે હવે કામ નથી કરવું પડતું અને બધું હારામાં હારું થઈ ગયું. ભગવાન કામ કર્યું એટલે અત્યારે શાંતિ છે. હા, શાંતિ છે. ગમે ને એકવાર તો કામ કરવું જ પડે. એ જુવાનીમાં કામ કરવું સારું, હા ગટપણમાં કામ કરવું નહીં સારું. પછી ન થાય. પછી ન થાય ઓય મારી ઓય બાપા ત્યાં થાય કામ કરતા કરતા કીધા જુવાનીમાં કામ કરી લેવાય હા અને પછી શાંતિથી ભગવાન રજાની વાવા જેવું સમય પસાર કરાય. જય સ્વામી ત્યારે જય સ્વામિનારાયણ.